હેલો ફ્રેન્ડ્સ, મીઠા ગુણધર્મો ધરાવતા કડવા મેથી દાણા આપણે દિવસમાં એકવાર તો જરૂર ખાવા જ જોઈએ, પરંતુ આપણને બધાને તે કડવા લાગે છે. તો આજે આપણે તેનો મુખવાસ બનાવીશું. તો તેના માટે આપણે એક બાઉલ લઈશું, તેમાં એક નાનો કપ મેથી દાણા લઈશું અને આ મેથીને આપણે પાણી ઉમેરી સારી રીતે ધોઈ દેવાની છે, જેથી તેમાં જે કચરો રજ હોય તે સારી રીતે નીકળી જાય. હાથ મસળીને એકદમ સરસથી મેથીને ધોઈ દેવાની છે. આ મેથી દાણા ડાયાબિટીસ માટે ઉત્તમ કહેવાય છે. એ સાથે વજન ઉતારવા માટે પણ સારા કહેવાય છે. ત્યારબાદ તેમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી તેને 5 થી 6 કલાક માટે પલળવા રાખવાની છે. આશરે 6 કલાક પછી આપણા મેથી દાણા એકદમ સરસથી પલળી ગયા છે. દાણો મોટો પણ થઈ ગયો છે અને હાથથી પ્રેસ કરતા દાણો તૂટી પણ જાય છે તેવી સોફ્ટ થઈ ગઈ છે. અને આ બાજુ પાણી આપણે નીકાળી દેવાનું છે. ચારામાં મેથી ઉમેરી બધું જ પાણી નીકાળી દેવાનું છે. આ મેથી પલળે છે તો તેમાં થોડી ચીકાશ થઈ જાય છે. તેના માટે આપણે આ મેથીને એકદમ ફ્રીજના ઠંડા પાણીથી સરસથી ધોઈ દેવાની છે, જેથી મેથી ચીકાશ પણ નહીં રહે અને મેથી કડવી પણ નહીં લાગે. આપણી મેથીમાંથી બધું જ પાણી સારી રીતે નીતરી ગયું છે. ત્યારબાદ એક મોટી પ્લેટ લેવાની છે, તેમાં મેથી દાણા ઉમેરી દેવાના છે. મેથી પલાળી હતી તેના કરતાં એકદમ વધારે થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન સોલ્ટ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટીસ્પૂન હિંગ. ત્યારબાદ આ બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે. કડવાશને દૂર કરવા માટે મીઠાશ અને ખટાશ વધારે રાખવાની છે. બસ આ રીતે બધા જ મસાલાને મિક્સ કરી દેવાના છે. બધી જ મેથી ઉપર લેયર તૈયાર થાય તે રીતનું લેયર સરસથી કરવાનું છે. તેને 7 થી 8 કલાક માટે પંખા નીચે સૂકવવાની છે, તડકામાં નથી સૂકવવાની. આ રીતે મેથી એકદમ સરસથી તૈયાર થઈ જશે. મેથી એટલી સોફ્ટ રહેશે કે આ રીતે દાણો તોડશો તો હાથની મદદથી દાણો તૂટી પણ જશે અને બહારથી થોડી ક્રિસ્પી હશે, અંદરથી એકદમ સોફ્ટ. ત્યારબાદ એક પેન લઈશું અને તેમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરવાનું છે અને હવે આપણી જે મેથી સુકાઈ ગયેલી છે તે એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આ મેથીને એકદમ સરસથી શેકવાની છે. ગેસની ફ્લેમ હાઈ હશે તો મસાલા બળી જશે અને આપણો મુખવાસ કડવો લાગશે અને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકાય. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ લો રાખીને જ મુખવાસ શેકવાનો છે. ફ્રેન્ડ્સ, મેથી દાણા છે તે ડાયાબિટીસ માટે ઉત્તમ કહેવાય છે. એ સાથે વજન ઉતારવા માટે, વાળ ખરતા હોય, સાંધાના દુખાવા માટે અને કબજિયાત માટે ખૂબ જ ઉત્તમ કહેવાય છે. પણ આપણને કડવી લાગે છે તે માટે આપણે નથી ખાતા. પણ આ મુખવાસ તમે એકવાર જરૂરથી બનાવજો. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. કડવો જરાય લાગતો નથી. ખાટા મીઠા સ્વાદમાં મુખવાસ ખૂબ જ સારો લાગે છે. 5 થી 7 મિનિટ બાદ જુઓ, એકદમ સરસથી મસાલાની અને મેથીની શેકવાની સ્મેલ આવી રહી છે. આ મુખવાસ અંદરથી પોચો રહ્યો છે અને ઉપરથી મસાલાના મિક્સ લેયર સાથે એકદમ સરસથી આપણો મુખવાસ શેકાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, ઘી એડ કરવાથી મેથી દાણાનો કલર પણ બદલાઈ જાય છે અને હવે મુખવાસની વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન આમચૂર પાવડર, આ બધા જ મસાલાને મેથી દાણા સાથે મિક્સ થઈ જાય તે રીતે 1 થી 2 મિનિટ માટે શેકવાના છે, જેથી મુખવાસ એકદમ ક્રન્ચી ટેસ્ટમાં આવે છે. આ મુખવાસ ખાશો ને તો બીજા બધા જ મુખવાસ ખાવાનું ભૂલી જશો. આપણો મુખવાસ એકદમ સરસથી તૈયાર થઈ ગયો છે. આ મુખવાસને તમે 1 થી 2 મહિના સુધી સારો રહે છે. દરરોજ બધાએ આ મુખવાસ ખાવો જોઈએ. ફ્રેન્ડ, સાથે સાથે સ્વાદમાં પણ એટલો સરસ છે કે જરા તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે મેથી દાણાનો મુખવાસ ખાવ છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો.